આર્યો અંશુ હજો ગાઈઝ. જો લાગ અંશુ પેટ હતો ને 7મો મહિનો હતો આર્યો. તારનો ફોટો હજો. ફોટા તો બહુ. તો હેલો મિત્રો, ગુડ ઇવનિંગ. કારણ કે રાતના વાગી જાઓ 11 અને હું 11 વાગે વ્લોગ શૂટ કરું. જો કારણ કે મને આખો દિવસ ટાઈમ નહીં મળતો અને ટાઈમ મળે ને તો એ આ બે છોકરા હોય ને એ આખો દિવસ બખાડું ઘણું કરી હેરાનગણી કરી એટલે કોઈ મજા જ નહીં આવતી વ્લોગ બનાવવાની. એટલા માટે આજે તો 11 વાગે વ્લોગ સ્ટાર્ટ કર્યો મેં અને આજે એક નવું ટૉપિક લઈને આવી હું. તો અને વિડીયોમાં છેક સુધી બન્યા રહેજો. આજે તો હું અંશુની અને વેદુની બેઓની જૂની યાદો પેલા ફોનમાં જઈશું ને એ હું તમને બતાવવાની હું. કારણ કે ને જુઓ મારે ઘણા વર્ષથી મતલબ અમુક 2-3 વર્ષથી અને વ્લોગ બનાવવાની બહુ બધી ઈચ્છા હતી પણ મનમાં એવું થતું હતું પરમિશન મળશે કે નહીં મળે કારણ કે લગ્ન થયા પછી તો બહુ બધું વિચારવું પડે. એટલા માટે ઘણું બધું વિચાર કરીને પછી જો અમારે તો મારા ફેમિલીમાં બધો જ લોકો મતલબ હાલના વિચારોનો લેટેસ્ટ વિચારોનો એ લોકો મને કોઈ અમારા સાસરી પક્ષવાળા પછી અંશુના પપ્પા કોઈ દિવસ મને કોઈ રોકતું નહીં કોઈ બી વાતે. મતલબ એ બધા સમજી અત્યારની જે હાલની જે જનરેશન હોય એ શું કરે એ બધું સમજી એ લોકો. એટલા માટે મને કોઈ દિવસ કોઈ જાતની રોકટોક કરતો નહીં. એટલા માટે ને મેં વ્લોગ હવે સ્ટાર્ટ કરી દીધા અને મારો અંશુના વેદુની અમુક યાદો એમના નાનપણના ફોટા વિડીયો એ બધું હોય એ હું તમારાથી શેર કરવા માગું. અને જુઓ ગાઈઝ, આ નવો ફોન તો મારા જોડે 2-3 મહિનાથી જ છે. લગભગ 3 થી 4 મહિના થયા હશે. અને જે મારું જૂનો ફોન હોય ને એ તમને બતાવજો. પહેલાં હું લગાવી દઉં ગાઈઝ. માઇક્રોફોન તો મેં લગાવી દીધું હ અને આ છે મારો જૂનો ફોન. જો આમાં તો લગભગ આ ફોનને મારા 8 થી 9 વર્ષ થઈ જાય યાર આ ફોનનો. પણ હજી સુધી એવો ને એવો જ છે. અને મારે રિઝલ્ટ જોતું હતું મતલબ વ્લોગ બનાવવાના સ્ટાર્ટ કરવા હતા ને એટલા માટે જ હું આ નવો ફોન લાવી હતી વિવો V60 અને આર્યો Y30 આર્યો ફોન તો બહુ મસ્ત. હજી સુધી મને આની માયા નહીં મેકાતી. એમાં તો હજી એટલી મેમરી મતલબ એટલા ફોટા લગભગ 8 થી 10,000 તો ફોટા જ છે એમાં. બહુ બધું સાચવેલું હોય આર્યા ફોનમાં એ હું તમને આજે બતાવું. તો પહેલાં તો ગાઈઝ જો હવે હું મારો ફેસ મતલબ ઓછો આવશે અને આર્યો ફોનનું મતલબ બધું જ હું તમને બતાવું. તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો તમે. જો ગાઈઝ બહુ બધું ખોળે ને એટલે ફોટા બધા મળી જાય. બધા જ ફોટા સેવ જ છે, સાચવેલા જ છે પણ આમ ખોળવામાં પડી કારણ કે ને મેં જુદા શું કહેવાય પેલું જુદા ગોઠવેલા છે. જો અંશુ બતાવું હું આર્યો અંશુ હજો ગાઈઝ. જો લાગે અંશુ તરત જન્મેલો એના ફોટા મસ્ત ભદ્દા જેવો હતો અંશુ તો. જો બહુ મસ્ત લાગતો હતો અંશુ તો. ધીરે ધીરે મોટો થયો ને. જો ઘણો ભદ્દા જેવો હતો અંશુ. આ છોકરો થોડો હોય ને મતલબ વધણીમાં પડે ને એટલે પતરો થઈ જાય. અંશુનું શરીર હવે કોઈ નહીં. વેદુ તો પહેલથી જ હતો. વેદુ હોય ને પહેલથી દુબળો પતળો જ હતો. દૂધ પીવડાવું બધું કરું પણ એનું શરીર તો એવું ને એવું જ હતું. જો આર્યો વેદુ જો આ વાળો વેદુ હજો. અંશુ વેદુ પહેલથી એવો જ હતો. અંશુના પહેલી હોળીના ફોટા. આ વખત મારા વેદુની ડિલિવરી હતી. હોળી વખત જ વેદ્યો આવ્યો હતો.
આ બધા ધરતીએ પાડેલા એની માસી. વેદો આવ્યો. વેદો મસ્ત હતો કેવો જો. અંશુના અંશુનો પહેલો બર્થડે, પહેલા બર્થડેના ફોટો યાર બર્થડે ઉપર પાડ્યા હતા. અમુક વાર તો એવું થાય ને કે અંશુ હજુ સુધી નાનો હોત ને તો સારું હતું, કારણ કે આમ એટલી રમાડવાની મજા આવી જતી ને. વેદો ને થોડો એવો હતો પણ અંશુ તો બહુ જ એટલો ભદ્દા જેવો હતો ને. વેદો આવ્યા ને એટલે એનો વજન તો ઓછો હતો. જો હું તમને એના ફોટા બતાવું. આ જુઓ ગાઈઝ મારો હે ને દેખાય તમે ફોટો. આ રહ્યો 7મો મહિનો હતો મારો. અંશુ પેટ હતો ને 7મો મહિનો હતો. આ રહ્યો તાનનો ફોટો જો. ફોટા તો બહુ બધા હાચવીને રાખ્યા મેં. પછી મારા ફોનમાં તો રેસીપીઓ ઘણી હોય, અમે કોઈક બનાવ્યું હોય ને તો એનો તરત ફોટો લઈ જ લેવાનો. ડાયરેક્ટ અંશુ આવી છું. હજી તો ગાઈઝ ઘણું બધું હો બતાવવા માટે, ઘણું બધું હો. ફોનમાં તો લગભગ 10,000 ફોટા અને 1,000 વિડીયો છે, 1,000 ઉપર. એટલે આ વ્લોગમાં બધું બતાવવા જાઉં ને તો વ્લોગ ઘણું બધું લાંબો થઈ જાય હો. તો હું ને કાલે તો ટીવીમાં કનેક્ટ કરું, ટીવીમાં, અને પછી હું તમને બધું બતાવી કાલે. તો મળીએ કાલે. અને આજનો વ્લોગ જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. તો આવજો.